તો સુરતમાં થયેલા પથ્થર મામલે અત્યારે તો આરોપીને પકડી લેવામાં આવ્યા છે। લગભગ 27 જેટલા આરોપીઓ છે જેમને પકડી લેવામાં આવ્યા છે અને હજુ પણ ટેકનિકલ સર્વેલન્સ અને તમામની મદદથી કાર્યવાહી ચાલુ છે। વધુ જાણકારી સાથે જોડાય છે સંવાદદાતા મેહુલ ભોકડવા। મેહુલ, ખાસ તો હર્ષ સંઘવી આખી રાત ઘટના સ્થળ ઉપર હાજર હતા, સ્થિતિ પર કાબુ મેળવી ચૂકવાયો છે। અત્યારે શું માહોલ છે અને આખું શું થયું શું હતું ગઈકાલ આખી રાત દરમિયાન એ જણાવો। जी बिल्कुल सैयदपुरा विस्तार में वरियाળી बजार आवेली है। आ वरियाળી बजार खाते गणेश पंडाल है। आ गणेश पंडाल खाते विधर्मी ईसमों द्वारा पत्थरमारो करवामां आव्यो हतो अने सूरतनी शांति डोहळाय ते माटेना प्रयासों करवामां आव्या हता। विधर्मी ईसमों द्वारा जे पण प्रकारनुं कृत्य करवामां आव्युं हतुं ए वात वायु वेगे प्रसरी जता जे लोको छे तेओमां रोष जोवा मळ्यो हतो अने विविध हिंदू संगठनना आगेवानो, नेताओ अने लोको आ सैयदपुरा पोलीस चौकी खाते रजूआत करवा पहुंची गया था। बनाव ने लईने जे प्रकारनी स्थिति ऊभी थई हती आ वात वायु वेगे प्रसरी जता थोड़ीक क्षणोमां हजारोनी संख्यानुं टोळुं अहींया पहोंची गयुं हतुं अने जे पोलीस चौकी छे तेनो घेराવો કરી દીધો હતો, જેને લઈને સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરત શહેર પોલીસ દ્વારા જે ટોળું હતું તેઓને ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેઓને સમજાવવાનું કરાયું હતું, પણ જે લોકો છે તે ટસના મસ ન થતા જે પોલીસ દ્વારા છે તેને બળ પ્રયોગ કર્યો હતો અને લોકો પર છે તે લાઠીચાર્જ પણ કર્યો હતો। ત્યારે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સ્થળ પર પહોંચી ગયા હતા। હાલ આપણી સાથે પોલીસ અધિકારી છે ડીસીપી સાહેબ, હાલ કઈ રીતનો માહોલ છે? હાલ એકદમ શાંતિપૂર્ણ માહોલ છે અને સ્થિતિ એકદમ શાંતિથી અત્યારે જેમ નોર્મલ રૂટીન લાઈફ ચાલતું એમ ચાલી રહી છે। તમામ દુકાનો ખુલી ગઈ છે, તમામ લોકો અવરજવર કરી રહ્યા છે, એકદમ શાંતિનો માહોલ છે। 3 ડીસીપી કક્ષાના અધિકારી, 3 એસીપી કક્ષાનાથી 200 પોલીસ અને પીઆઈ પીએસઆઈ એમ કરીને 200 થી 250 લોકોનો બંદોબસ્ત અત્યારે અલગ અલગ જગ્યાએ પોઈન્ટો ઉપર અને પીસીઆરનું પેટ્રોલિંગ તથા ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન બધું ચાલુ છે। કેટલાક લોકોની અટકાયત છે? 20 લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને હજી પણ વધુમાં વધુ હ્યુમન ઇન્ટેલિજન્સથી પછી જે વિડીયો ફૂટેજ મળે એનાથી અને વધુમાં વધુ જે પુરાવા મળશે એના ઉપરથી વધુમાં વધુ જેટલા પણ લોકો આમાં સામેલ હશે એક પણને છોડવામાં નહીં આવે। સાહેબ, જે પથ્થરબાજો છે તેની ઓળખ થઈ છે કઈ રીતે? જે પથ્થરબાજો છે એને પણ પકડી લીધા છે, એ પછી બીજા કોઈ જે લોકોએ આમાં ટીખળખોરી કરી છે એ બધાને પકડી લીધા છે અને બીજા રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી ચાલુમાં જ છે। સાહેબ, જે રીતે જે ટોળું હતું તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયું હતું, તોડફોડ કરી હતી, આગચંપી કરી હતી, કઈ રીતની સ્થિતિ હતી? આ તોડફોડ આગચંપી જે કંઈ કરી હતી અત્યારે એનો ગુનો દાખલ થઈ ગયો છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એમાં જે કોઈ છે ને કોઈને પણ છોડવામાં નહીં આવે। હાલ કઈ રીતની પરિસ્થિતિ? હાલ એકદમ શાંતિપૂર્ણ માહોલ છે। જે નજીકમાં જે ગણેશ પંડાલો છે ત્યાં કઈ રીતની પોલીસની કામગીરી? ગણેશ પંડાલો છે એના ઉપર તમામ પંડાલો ઉપર પોલીસ રાખેલી છે અને કાલે પણ જ્યારે આ પથ્થરબાજીની જે ઘટના બની તો તરત જ તે પોલીસે એને રાઉન્ડ અપ કરી દીધેલા। જે પથ્થરબાજો છે તેઓને કયા પ્રકારની કડક કાર્યવાહી, તે માટે કયા પ્રકારના પુરાવાઓ એકત્ર કરાવી રહ્યા છે? પુરાવાઓ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે, સીસીટીવી ફૂટેજ છે અને અન્ય જે કોઈ દ્રશ્ય શ્રાવ્ય જે કોઈ પુરાવા મળશે તમામને લઈ અને એને સજા સુધી પહોંચાડી શકાય એવી કાર્યવાહી કરવામાં આવશે। जी बिल्कुल, तो पुलिस अधिकारी जणाव्या अनुसार जे पण लोको आ पत्थरमारानी घटनामां शामिल छे अने सूरतनी शांति डहोळवाना प्रयासों कराई रह्या छे तेओने पोलीस द्वारा कार्यवाही करवामां आवी रही छे अने एक पछी एक लोकोने एरेस्ट पण करवामां आवी रह्या छे। राज्यना गृहप्रधान हर्ष संघवी पण मोडी रात्रे जे घटना स्थळ छे त्यां पहोंची गया हता अने तेओ द्वारा गणपति बाप्पा मोरयाना जय जयकार करी आरती करी हती अने तेओ द्वारा लोकोने आश्वासन आपवामां आव्युं हतुं के आमां जे पण संडोवायेला ते सवारनो सूरज उगे ए पहला पुलिस हवाले हशे, जेलना हवाले हशे। बस लोग शांति जाळवी राखे, पुलिस ने मदद करे, सरकार ने मदद करे। पुलिस द्वारा पण वारंवार अपील करवामां आवी रही हती के लोको खोटी अफवामां न आवे अने पुलिस ने मदद करे, पुलिसनी कार्यवाही पर विश्वास राखे। अगाऊ पण आ विस्तारमां आ परिस्थितिनुं निर्माण थई चूक्युं छे त्यारे लोकोमां एक रोष जोवा मळी रह्यो छे। जे रीते पुलिसनी कामगीरीनी वात करीए तो पुलिस द्वारा रात्रि दरमियान ज ड्रोन कैमरानी अने सीसीटीवी कैमरानी मदद लेवामां आवी हती अने ड्रोन कैमरानी मददथी जे पण लोको छे जेओए पत्थरमारो कर्यो तेओनी ओळख करवामां आवी हती। पोलीस द्वारा ए ओळखना आधारे ज नजीकमां जे રહેતા જે પથ્થરબાજો છે તેઓના ઘરે જઈને તેઓની અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું। આજ રોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પુરાવા એકત્ર કરી તેઓને કડક સજા થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે।